વડોદરામાં વરસાદનો વિરામ. અનેક સોસાયટીઓમાં પાણી હજી પણ ભરાયેલા. વડોદરામાં રવિવારે વરસાદે ધમાકેદાર બેટિંગ કર્યા બાદ રાત્રિથી વરસાદે વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ આજે સવારના 6 થી બપોરે 2 વાગ્યા સુધી વડોદરા શહેર ઉપરાંત જિલ્લામાં ક્યાંય વરસાદ નોંધાયો નથી. જોકે ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે વડોદરાની આસપાસ આવેલા ગામોની સોસાયટીઓમાં હજી પણ પાણી ભરાયેલા છે, જેના કારણે સંખ્યાબંધ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. બીજી બાજુ આજવા સરોવરની સપાટી પણ ધીમે ધીમે ઘટી રહી છે અને વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટી પાસે પહોંચ્યા બાદ હવે ધીરે ધીરે નદીના પાણીમાં ઘટાડો થાય છે. દરમિયાન નદી કાંઠાના અનેક નીચાણવાળા વિસ્તારોને ખાલી કરવામાં આવ્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.